અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે ભાતીજી મંદિરના સત્સંગ ભવનમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ચોરીના વાસણ વેચવાની ફિરાકમાં પિરામણ ગામ બ્રિજ પાસે જાળી ઝાખરામાં સંતાયેલા ચોરને બાતમીના આધારે ઝડપી પડાયો હતો. ચોરીના તપેલાનો ભંગાર પણ પોલીસે રિકવર કર્યા હતા. ગતરોજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અંકલેશ્વરના જૂના દીવા સ્થિત ભાતીજી મંદિરના સત્સંગ ભવનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સેવા ભવનમાંથી 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પિરામણ ગામ પાસે આંબલાખાડી બ્રિજ પાસે એક ઇસમ ચોરીના ભંગાર વેચવા માટે ફરી રહ્યો હોવા સાથે ઝાડીમાં છુપાયેલો છે. જે માહિતીના આધારે શહેર પોલીસની ટીમ આંબલાખાડી પિરામણ ગામ નજીક વિસ્તાર કોર્ડન કરી સર્ચ કરતા ઝાડીમાંથી એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસે પિત્તળના વાસણનો ભંગાર નજરે પડ્યો હતો. પોલીસે ત્વરિત તેની અટક કરી પોલીસ મથકે લઈ આવી પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર સંજયનગર ખાતે રહેતો ભીમ પ્રસાદ અટમરાગ દુલાર કેવત હોવાનું જણાવ્યું અને તેની પાસે રહેલ ભંગાર જૂના દીવા સ્થિત ભાતીજી મંદિરના સત્સંગ ભવનમાં ચોરાયેલા વાસણનો ભંગાર હોવાનું કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની